કે બી જે તમારું જુલાઈનું છેલ્લું વીક છે તો જ્યાં આગળ આપણી વચ્ચે એકાદ બે દિવસ બ્રેક હતી, તો જુલાઈ મહિનાનું રાઈટ આખા અઠવાડિયાનું જે લાસ્ટ વીક છે 20 થી 26 જુલાઈ, તો એની ચર્ચા કરી લઈશું. અચ્છા, તો ચર્ચામાં એ રહ્યું છે, એક ઇમ્પોર્ટન્ટ સવાલ બની ગયો આ વીકમાં કે ભાઈ ફીફા વર્લ્ડ કપ 2026 જેનું 23મું સંસ્કરણ હતું ક્યાં યોજાઈ ગયું, તો બીજે ફીફા વર્લ્ડ કપ 2026 નું જે 23મું સંસ્કરણ હતું અમેરિકા, કેનેડા અને મેક્સિકો ખાતે યોજાઈ ગયું. અને જો ફીફા કનેક્ટ કરો છો તો ફીફાએ જ્યારે માને કે ફીફા જ્યારે આ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું હતું ને સ્પેશિયલી અમેરિકામાં યોજાઈ રહ્યું હતું, તો ફીફાએ પોતાના ઇતિહાસમાં બી આ લોકો 1930 થી વર્લ્ડ કપ રમે છે, તો પોતાના ઇતિહાસમાં પહેલી વખત ફીફા શાંતિ પુરસ્કાર એનાયત કર્યો. અને આ જે ફીફા શાંતિ પુરસ્કાર છે કોને આપે છે, તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને. સાથે સાથે જે સ્પેન છે સેકન્ડ ટાઈમ ફાઇનલમાં છે, સેકન્ડ ટાઈમ વિજેતા બી બની જાય છે. તો 2010 અને 2026 ઠીક છે ને, તો આ બંને વખત બી સ્પેન વર્લ્ડ કપ જીતે છે. સાથે સાથે બીજી વખત છે જ્યાં રાઈટ કે અહીંયા આગળ અર્જેન્ટિનાને હરાવે છે કોણ, સ્પેન. તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે સ્પેન પાસે ભાઈ વિશેષતા એ છે કે ભાઈ સ્પેન એક દેશ બની ગયો છે કે જેની પાસે પુરુષ અને મહિલા બંને ફીફા ટાઇટલ છે. તો આ ધ્યાનમાં રાખી લો. જો ફીફા વર્લ્ડ કપની વાત કરીએ તો અત્યાર સુધી સૌથી સક્સેસફુલ ટીમ છે બ્રાઝિલ, જે 5 વર્લ્ડ કપ જીતી છે. કેટલા? 5 ફીફા વર્લ્ડ કપ જીતી છે. તો આ ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે જે ફીફા વર્લ્ડ કપ કન્ક્લુડ થયો, તો જેમાં પ્રમુખ એવોર્ડમાં બી ગોલ્ડન બોલ કોણ જીતે છે, તો રોડ્રી જેઓ સ્પેનથી છે. ગોલ્ડન બૂટ કોણ જીતે છે, કિલિયાન એમ્બાપે જેઓ ફ્રાન્સથી છે. રાઈટ, ફ્રાન્સના ખેલાડી છે. ગયા વખતે બી જબરદસ્ત પરફોર્મન્સ કરે છે અને આ વખતે બી ગોલ્ડન ગ્લવ જીતે છે ઉનાઈ સિમોન જેઓ સ્પેનથી છે. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. તો ફીફા વર્લ્ડ કપ થી જો કદાચ કોઈ કહાની બને છે તો આનાથી વિશેષ નહીં બની શકે. અચ્છા, દેન તમને ખ્યાલ છે વર્તમાનમાં જે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહ્યો છે રાઈટ, તો જે 23મો કોમનવેલ્થ ગેમ્સ છે 2026 બી એ ક્યાં યોજાઈ રહ્યો છે, તો ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે. ક્યાં આગળ? ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે. જેનું મસ્કટ શું છે, તો જેનું મસ્કટ છે ફિની. શું છે મસ્કટ? ફિની. અચ્છા, ફિની શું છે, તો ભાઈ રાઈટ સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે યુનિકોર્ન છે. રાઈટ, ફિની શું છે, તો ભાઈ યુનિકોર્ન છે. જેમાં તમને ખ્યાલ છે ને ભાઈ હોર્સના જે આગળના પાર્ટ પર અહીંયા આગળ સિંગ ટાઈપનું હોય રાઈટ, તો જે તમે કહેશો હા સર યુનિકોર્ન. તો બી આ સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે. ઉદ્ઘાટન સમારોહમાં ભારતના જે ફ્લેગ બેરિયર હતા કોણ હતા, તો મીરાબાઈ ચાનુ જેઓ વેટલિફ્ટર અને લવલીના બોર્ગોહન બોક્સર. ને મીરાબાઈ ચાનુ વર્તમાનમાં ગોલ્ડ મેડલ બી જીતી જાય છે જો ગઈકાલના ઇવેન્ટ યાદ કરો. અચ્છા હા, તો બી જે 23મો કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ રહ્યો છે, તો બી આ સ્કોટલેન્ડ રાઈટ, તમે કહેશો બી હા બી ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે. અચ્છા, એક સવાલ અહીંથી બની જાય કે સર જે 24મો કોમનવેલ્થ ગેમ્સ છે બી આ ક્યાં યોજાશે? 24મો કોમનવેલ્થ ગેમ્સ બી આ ક્યાં યોજાશે? તો જે 24મો કોમનવેલ્થ ગેમ્સ છે તમે કહેશો હા ભાઈ 2030માં અમદાવાદની વાત કરે. કોની વાત કરે? અમદાવાદ. અચ્છા, કોમનવેલ્થ નો મતલબ શું થાય? ચલો ગેમ્સ તો ખ્યાલ આવી ગયો. કોમનવેલ્થ નો મતલબ એ થાય કે ભાઈ એવા દેશોનો આ સમૂહ છે કે જે દેશો પર અંગ્રેજોએ માને કે બ્રિટિશરોએ ક્યારે ના ક્યારે રાજ કર્યું હોય. ઠીક, તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. અચ્છા, બ્રિટિશરોએ ક્યારે ના ક્યારે રાજ કર્યું હોય તો એ સંદર્ભમાં વર્તમાનમાં યાદ કરશો અમેરિકાએ પોતાના સ્વતંત્રતાના 250 વર્ષ મનાયા. ઠીક છે ને, તો તમે કીધું હા સર કેટલા વર્ષ મનાયા? અમેરિકાએ જો વાત કરીએ પોતાના સ્વતંત્રતાના 250 વર્ષ મનાયા, માને કે 1776માં તે બ્રિટિશરોથી આઝાદ થયું હતું. તો આ પોઈન્ટ યાદ રાખજો. અને એ સંદર્ભમાં તેલંગાણાના હૈદરાબાદ ખાતે ભાઈ એક રોડ છે એનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબના નામ પર રાખવામાં આવ્યું. રાઈટ, ડોનાલ્ડ ટ્રમ્પ એવેન્યુ. તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો. બોલજો સર.
ચાલો, ठीक है। ફીફાની સ્થાપના 1904 વેરી ગુડ જ્યુરિચ, રાઈટ। તમે કીધું હા ભાઈ, હેડક્વાર્ટર જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ, જે એના હેડ છે જ્ઞાની ઇન્ફિનિટો, ખૂબ જ ચર્ચિત વ્યક્તિ છે, રાઈટ। એ ઠીક છે, બટ જે વર્લ્ડ કપ સ્ટાર્ટ થયો એ તમારું કીધું હા સર 1930 થી સ્ટાર્ટ, અચ્છા। દેન ભાઈ પીવી સિંધુ ચર્ચામાં રહેશે, તો ભાઈ પીવી સિંધુ જાપાન ઓપન 2026 જીતનારા પહેલા ભારતીય ખેલાડી બન્યા છે। ફાઇનલમાં જાપાનના આકાની યાગામુચીને હરાવે છે, તો બી એક નામ યાદ રાખજો, પીવી સિંધુ। પીવી સિંધુ જો નામ કનેક્ટ કરો છો તો તમને યાદ આવશે કે સર ભારત માટે ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર मेडल जीतनारा पहला महिला खिलाड़ी बना था, कौन? पीवी सिंधु जी। सवाल चेंज कर दे सर, भारत माटी सिल्वर અને બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલા ખેલાડી પૂછે તો એમાં બી પીવી સિંધુ આવશે, બે મેડલ જીતનારા। બટ સવાલ ચેન્જ કર દે કે સર ભારત માટે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલા મહિલા ખેલાડી પૂછે તો તમે કહેશો સાઇના નેહવાલ, લંડન ઓલિમ્પિક 2012। તો આ પોઈન્ટ બી યાદ રાખજો। ચાલ, સાથે સાથે બી વર્તમાનમાં મિક્સ માર્શલ આર્ટ ચર્ચામાં હતું કે જે સંગ્રામ સિંહ છે એશિયન ચેમ્પિયનશિપ જીતનારા પહેલા ભારતીય બન્યા, ઠીક છે ને। મલેશિયા ખાતે પાકિસ્તાનના મોહમ્મદ આબિદ અલીને હરાયા છે, તો એક નામ યાદ રાખજો, એક નામ છે સંગ્રામ સિંહ, જેઓ મિક્સ માર્શલ આર્ટમાં બી પાકિસ્તાની ખેલાડીને હરાયા છે। and that's why મે બી કદાચ એક્ઝામિનર માટે આ સવાલ વધુ મહત્વપૂર્ણ બની જાય કે ભાઈ મિક્સ માર્શલ આર્ટ્સ ની એશિયન ચેમ્પિયનશિપ જીતનારા પ્રથમ ભારતીય કોણ બને છે, તો સંગ્રામસિંહ જીતે છે, સંગ્રામસિંહ બને છે। અચ્છા, પહેલા ભારતીય છે, ધેટ્સ વાય બી ઇમ્પોર્ટન્ટ હશે। અચ્છા, પહેલાથી સવાલ છે તો બી હાલમાં યાદ કરો સર, એક ઇવેન્ટ યોજાઈ ગઈ હતી, હા સર યોજાઈ ગઈ હતી, જેનું નામ હતું વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026। હવે જે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 છે, પ્રભુ આ ક્યાં યોજાઈ હતી? તો જે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 છે આ યોજાઈ હતી અમદાવાદ ખાતે। અને જો એનું મસ્કટ યાદ કરો તો જેનું મસ્કટ હતું વીર, અને આ જે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 છે એને કોણ જીતી જાય છે? બી એને ભારત જીતી જાય છે। કોણ જીતી જાય છે? ભારત। અચ્છા, તો આ પોઈન્ટ બી યાદ રાખજો। જો કદાચ કનેક્ટ કરો તો બી સર થોડા એક મહિના પહેલા, રાઈટ, કે સર જૂન મહિનામાં બી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, તો સર આ જૂન મહિનામાં જ કેમ યોજાઈ, કેમ જુલાઈમાં નહીં? હાલમાં સર વરસાદ મજબૂત છે, વાતાવરણ ઠંડુ છે, એ ટાઈમે તો સર ગરમી બી જબરદસ્ત હતી। હા, વાત ઠીક છે, પરંતુ એક દિવસ મનાવીએ છીએ જૂન મહિનામાં જેનું નામ છે યોગાસન દિવસ, રાઈટ। યાદ કરો તો હા સર, યાદ આ છે, એકદમ ફ્લેશબેક મેમરીમાં કનેક્ટ કરીએ છીએ તો યાદ આ છે સર, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ। હા, તો સર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21 જૂને ઉજવણી કરો છો તો આ વખતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ ગઈ? આ પહેલો સવાલ તમારા એક્ઝામ માટે બની જાય તો સર આ વખતે જે આંતરરાષ્ટ્રીય યોગ, જે રાષ્ટ્રીય કક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં યોજાય છે? તો કોલકાતા। સવાલ ચેન્જ કર દે, નસીબ ખરાબ છે કે સર અમે પક્ષી વાંચીએ છીએ, તો યાર ગુજરાતથી સવાલ પૂછી લે કે સર યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? માણસા ખાતે। તમારું નસીબ હજુ બી ખરાબ છે, સવાલ પૂછી લે કે પ્રભુ યોગ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું હતું? તો યોગ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય પૂછી લે તો તમે કહેશો ભાઈ ઉત્તરાખંડ। તો જો યોગથી સવાલ પૂછે છે તો યોગથી 4 સવાલ વર્તમાનમાં કનેક્ટ કરી શકો જે તમારી એક્ઝામમાં બની શકે। સર કયા 4 સવાલ? પહેલું તો ભાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની ક્યાં થઈ? કોલકાતા। રાજ્ય કક્ષાની પૂછે તો માણસા, ઠીક છે ને। પછી પૂછી લે ભાઈ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ ગઈ? અમદાવાદ। એનું મસ્કટ શું રહ્યું? વીર। કોણ જીતે છે? ભારત જીતે છે। ને એક ફૂલટો સવાલ પૂછી લે કે ભાઈ યોગ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું હતું? જીકે માં પૂછી લે તો તમે લખ્યું હા સર ઉત્તરાખંડ। બોલો પીડાન છે?
આ લેક્ચરનો જે એમસીક્યુ સવાલ ને આમાં લાસ્ટમાં આવી જશે, ઠીક છે ને, ચિંતા ના કરો. ઓકે, દેન બી ક્રિકેટ રેકોર્ડ થી દેખે બી આ વીકમાં બી લોર્ડ્સના મેદાન પર વનડેમાં સદી ફટકારનારા રાઈટ પહેલા ભારતીય ખેલાડી બન્યા છે કોણ? રોહિત શર્મા. સાથે સાથે વૈભવ સૂર્યવંશી બી ચર્ચામાં આવી, માત્ર 15 વર્ષીય ખેલાડી છે અને T20 ઇન્ટરનેશનલમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારી, માત્ર 19 બોલમાં ઝિમ્બાબ્વે સામે, રાઈટ. તો આવી ધ્યાનમાં રાખી શકો. ને વૈભવ સૂર્યવંશી જો વાત की જે આવનારી પેઢી છે એમના માટે બેન્ચમાર્ક સેટ કરી રહ્યા છે કે પ્રભુ એટ ધ એજ ઓફ 15 બી તમે અહીંયા આગળ સફળ થઈ શકો છો, રિપ્રેઝેન્ટ કરો છો, રિપ્રેઝેન્ટ કરી શકો છો પોતાની કન્ટ્રીને. જ્યારે દુનિયા તમને બાળક કહી રહી છે, પરંતુ જો એક વ્યક્તિ રાઈટ કોઈ બી વ્યક્તિ જો વાત की જે કુદરત છે તમામ ટેલેન્ટ તમામ કહાની સાથે ભરપૂર છે, પરંતુ જે મહેનત છે, જો કોઈ વ્યક્તિ વર્ષોથી મહેનત કરતું હોય કોઈ એક ગોલ માટે, તો એ ગોલ રાઈટ એચીવ કરો મુશ્કેલ નહીં. બે વૈભવ સૂર્યવંશીની કહાની તમને સંભળાવી દે. તમે દેખો યાર, ભારતમાં કરોડો ટેલેન્ટ છે, ઠીક છે ને, પરંતુ એ કરોડો ટેલેન્ટમાંથી જો અહીં આગળ 15 વર્ષની ઉંમરે તમે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરી લો છો, તમે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરો છો, તમે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પ્લેયરને રિપ્લેસ કરી લો છો, તો તમે સમજી શકો કે યાર તમારું જે કહાની છે કેટલી મજબૂત હશે કે એઝ અ ફ્યુચર તમને અહીં આગળ રાઈટ કેવી ચાન્સ દેવામાં આવી રહ્યા છે, તો તમે ઇન્સ્પાયર થઈ શકો છો રાઈટ વૈભવ સૂર્યવંશીથી. દેન એશિયાઈ ચેમ્પિયનશિપ જ્યાં આગળ ભારત બી અંડર-19 અને રાઈટ તમે કીધું હા સર, અને અંડર-23 બોક્સિંગ જકાર્તા ખાતે રાઈટ જે ઇન્ડોનેશિયા કેપિટલ જકાર્તા ખાતે ભારત ત્રીજા સ્થાને રહ્યું 29 મેડલ સાથે. અને અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ચીનમાં યોજાઈ હતી, જ્યાં આગળ ચીન નંબર 1 પર રહે છે, ભારત ચોથા સ્થાને રહે છે, રાઈટ. ને ભારત અહીં આગળ 16 મેડલ જીતે છે. કેટલા મેડલ જીતે છે? 16 મેડલ જીતે છે. તો અહીં આગળ બી સ્પોર્ટ્સની આ કહાની હતી રાઈટ આ વીકમાં. તો તમે કીધું હા સર, ચલો ઠીક છે. સાથે સાથે બી એવોર્ડ અને સન્માનથી બી સવાલ બની ગયા. અચ્છા, એવોર્ડ અને સન્માનથી શું કહે છે? જેમ કે કહે છે બી 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, તો કીધું કે ભાઈ હા ભાઈ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ કઈ બની? તો આર્ટિકલ 370. શ્રેષ્ઠ અભિનેતા કોણ બન્યા? કાર્તિક આર્યન. બી ખૂબ જ વિવાદ બી બન્યો કે ભાઈ જ્યારે અહીં આગળ 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ગયો તો ભાઈ કાર્તિક આર્યન થી બી ઘણા બધા આગળ દાવેદાર હતા. તો ભાઈ આગળ ચંદુ ચેમ્પિયન શ્રેષ્ઠ અભિનેતાની કહાનીમાં હશે. અને મમ્મૂટી બ્રહ્મયુગમ માટે રાઈટ. મમ્મૂટી તો ઓળખતા હશો, કેરળથી છે, મલયાલમ ઇન્ડસ્ટ્રી રાઈટ, ગોડ્સ ઓન કન્ટ્રી. બી આ આમનો ચોથો નેશનલ પુરસ્કાર છે, ફોર્થ નેશનલ એવોર્ડ છે. બી કમલ હસન ને બી આ પાછળ છોડ દેશે. કમલ હસન પાસે રાઈટ કમલ હસન સર પાસે 3 નેશનલ એવોર્ડ છે, અને મેમુટી સાહેબ પાસે રાઈટ જે મલયાલમ ઇન્ડસ્ટ્રીથી છે, તો બી આ ચોથો નેશનલ એવોર્ડ છે. તો બી લગભગ 72 માંથી તો 6 જે બેસ્ટ એક્ટર એવોર્ડ છે, તો મેમુટી અને કોની પાસે છે? તો મોહનલાલ પાસે. મોહનલાલ બી તમે કહેશો હા ભાઈ મલયાલમ ઇન્ડસ્ટ્રીથી છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતે છે યામી ગૌતમ આર્ટિકલ 370 મૂવી માટે. તો આ બી ધ્યાનમાં રાખી શકો. શ્રેષ્ઠ દિગ્દર્શક બને છે રાજકુમાર પેરિયાસ્વામી અમરન મૂવી, જો કદાચ દેખી હશે નેટફ્લિક્સ પર રાઈટ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખી શકો. શ્રેષ્ઠ મનોરંજન ફિલ્મ બની હતી કલ્કી 2898 AD રાઈટ જે પ્રભાસ મૂવી હતી, જો કદાચ દેખી હોય. અને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ બને છે શ્રીકાંત. તો આ તમામ કહાની ચર્ચામાં રહી રાઈટ 72 નંબરના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી. અભી વર્તમાનમાં આ વીકમાં જો અન્ય રાષ્ટ્રીય પુરસ્કારની વાત કરીએ તો વર્તમાનમાં લોકમાન્ય તિલક પુરસ્કાર જે રાષ્ટ્રીય પુરસ્કાર છે, બિયા કોણ જીતે છે? અજીત ડોભાલ સાહેબ. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 1983 માં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, જેમાં 1 લાખ રૂપિયાના ધનરાશિની વાત છે. અજીત ડોભાલ તમને ખ્યાલ છે બી NSA નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે, તો વર્તમાનમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર જીતે છે.
સાથે સાથે બી ભારત સન્માન 2026 કોણ જીતે છે? ડોક્ટર નંદની આઝાદ, મહિલા સશક્તિકરણ માટે. ત્યાર પછી જો વાત કરીએ 17મો કૃષિ નેતૃત્વ પુરસ્કાર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે રાઈટ આપણા માટે. એક્ઝામ ઓરિએન્ટેડમાં બી તમે કહેશો હા સર, તો જે 17મો કૃષિ નેતૃત્વ પુરસ્કાર છે 2026 બી આને કોણ જીતે છે? તો આને જીતે છે ગુજરાત. ઠીક છે ને? તો ગુજરાત રાજ્યને બાગાયતી ક્ષેત્રે ફળ અને શાકભાજી ના સંદર્ભમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે 17મો કૃષિ નેતૃત્વ પુરસ્કાર મળે છે. તો આ બી ધ્યાનમાં રાખી શકો. બી આ ગુજરાત પહેલી વખત નહીં જીતતું, લગભગ આ પુરસ્કાર 2009 થી આ સમથિંગ થી સ્ટાર્ટ થયો છે, ત્યારથી આ ત્રીજી વખત છે કે જ્યારે ગુજરાત આ પ્રકારનો પુરસ્કાર જીતે છે. બોલજો સર. ચાલ, તો તમે કીધું હા સર. તો તમે કીધું શું કર? તો તમે કીધું હા સર. ચલો ઠીક છે. ત્યારબાદ આગળ વાત કરીએ સંરક્ષણ અને સુરક્ષા અભિયાન. તો બી વર્તમાનમાં ડિફેન્સની રાઈટ બી પિચ બ્લેક નામનું યુદ્ધ અભ્યાસ યોજાઈ ગયો રાઈટ, જેનું આયોજક કોણ રહ્યું? તો જેનું આયોજક રહ્યું ઓસ્ટ્રેલિયા. બી આ જે બહુરાષ્ટ્રીય વાયુસેના અભ્યાસ છે, પિચ બ્લેક નામનું જે એક્સરસાઇઝ છે, આમાં ભારતની ભાગીદારી રહી, જેમાં 4 રાફેલ 2C-70 વિમાનો અને 120 થી વધુ વાયુ સૈનિકોએ પાર્ટિસિપેટ કર્યું. શું નામ છે? પિચ બ્લેક નામના યુદ્ધ અભ્યાસ. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ઓસ્ટ્રેલિયા સાથે ભારત ઓસ ઇન્ડેક્સ નામનો યુદ્ધ અભ્યાસ બી કરે છે. કયો? ઓસ ઇન્ડેક્સ. ઓસ્ટ્રેલિયા સાથે જો કનેક્ટ કરો તો બી એક યુદ્ધ અભ્યાસ બીજો કયો કરો છે? જો ઓસ્ટ્રેલિયાથી જ કનેક્ટ કરો છો તો તમને યાદ આવશે આ જે ક્વાડ એક્સરસાઇઝ છે, જેમાં ઓસ્ટ્રેલિયા બી સામેલ હોય છે. અચ્છા, ક્વાડ એક્સરસાઇઝમાં ઓસ્ટ્રેલિયા એકલું સામેલ હોય? ઓસ્ટ્રેલિયાના ભારત નહીં સર. ક્વાડ એક્સરસાઇઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ હોય છે. તો આ બી ધ્યાનમાં રાખી શકો. પછી ઓપરેશન જલ રાહત ચલાવવામાં આવ્યું. શું ચલાવવામાં આવ્યું? ઓપરેશન જલ રાહત. કેમ ભાઈ ઓપરેશન જલ રાહત? તો ભારતીય સેના દ્વારા અસમમાં ઠીક છે ને આવેલા ભયંકર પૂર દરમિયાન શરૂ કરેલ આ બચાવ અભિયાન છે, જેનું નામ હતું ઓપરેશન જલ રાહત. અસમ કનેક્ટ કરશો બી કઈ નદીની વાત કરશો? બી બ્રહ્મપુત્ર નદીની વાત કરશો. તો આ બી ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે જો અસમ યાદ કરો છો તો યાદ કરશો બી 8મું વેતન આયોગ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું હતું અસમ. અહીંના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વ શર્મા. ત્યાર પછી એક અભિયાન ચર્ચામાં રહ્યું સમુદ્ર પ્રદક્ષિણા અભિયાન, જ્યાં આગળ ત્રણેય સેનાઓની 9 મહિલા અધિકારીઓની ટીમે રાઈટ, જેનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ અનુજા વર્દુ કરે, કે બી 314 દિવસમાં દુનિયાની પરિક્રમા પૂર્ણ કરી. શું કે છે? કે બી ત્રણેય સેનાઓની બી આર્મી, નેવી અને એરફોર્સની બી કે છે બી ત્રણેય સેનાઓની 9 ટીમો ભેગી થઈને બી દુનિયાની પરિક્રમા પૂર્ણ કરી છે, જેનું નામ છે સમુદ્ર પ્રદક્ષિણા અભિયાન. કેટલા દિવસોમાં? 1 વર્ષની અંદર 314 દિવસમાં. ને કયા જહાજથી અમને આ દુનિયાની પ્રદક્ષિણા પૂરી કરી છે? તો ઇન્ડિયન નેવલ શિપ ત્રિવેણીથી રાઈટ, INSV ત્રિવેણીથી. ને આ કેટલી યાત્રા હતી? તો બી 47,000 કિલોમીટરની યાત્રા. કેટલા? 47,000 કિલોમીટરની યાત્રા અહીં પૂર્ણ કરી છે. કોણ હોય છે નેતૃત્વ લીડર? તો કર્નલ અનુજા વર્દુકર. બી આ નામ બી ધ્યાનમાં રાખી લીધું. ચાલો, તમામ એક્ઝામમાં ચાલશે પ્રભુ. ચાલો, નમસ્તે નમસ્તે ચહેર. ચાલો, દેન ચર્ચા રહી વિજ્ઞાન ટેકનોલોજી અને ઉર્જાથી. બી ત્યાં ચર્ચા બની કે બી હા વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી ચર્ચામાં રહી. હવે જે આ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી છે બી 100 મેગાવોટ ની વાત કરે છે, ને આ ભારતની પહેલી ક્ષમતાવાળી બેટરી જે ખાવડા સોલર પાર્ક ગુજરાતમાં લાગશે. ને આ જે વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી છે જેનો ઉપયોગ સૌર અને પવન ઉર્જાને લાંબા સમય સુધી રાઈટ, કે બીજી સૌર ઉર્જા અને જે પવન ઉર્જા જે એનર્જી જનરેટ કરે છે, તો એને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે બી આ બેટરી છે રાઈટ. બેટરીનો ઉપયોગ શું થાય? તો બી પાવર એનર્જી સ્ટોર કરવા માટે. તો કહે છે 100 મેગાવોટ
ની છે આ બેટરી ને આને ક્યાં સ્થાપવામાં આવી છે તો ખાવડા સોલર પાર્કમાં, જે દુનિયા રાઈટ જે ભારતનો સૌથી મોટો રાઈટ અહીં આગળ સોલર પાર્કની વાત છે, જેની ક્ષમતા એમ કહેવામાં આવે છે કે દુનિયાનો સૌથી મોટો સોલર પાર્ક બનશે, લગભગ આશા લગાવવામાં આવે છે 42 ગીગાવોટ એની ક્ષમતા રહેશે. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી ચર્ચા બની ભાઈ ભારતનો પહેલો જીઓથર્મલ કૂવો, ઠીક છે ને, જે પૃથ્વીની ગરમીનો ઉપયોગ કરીને, પૃથ્વીના પેટાળની ગરમીનો ઉપયોગ કરીને એનર્જી જનરેટ કરવાની વાત છે. તો જે રીતે આપણે સોલર એનર્જીથી રાઈટ રિન્યુએબલ એનર્જી જનરેટ કરીએ છીએ, પવન ઉર્જાથી, હાઇડ્રોજનથી, તો એ જ રીતે જે પૃથ્વીની પેટાળની અંદર જે ગરમી રહેલી છે, તો એ ભૂતાપીય ગરમીનો ઉપયોગ કરીને એનર્જી જનરેટ કરવાની વાત છે. તો એ ભારતનો પહેલો જીઓથર્મલ કૂવો ક્યાં આગળ તો આ પ્રકારનો પ્રોજેક્ટ પુગાવેલી ખાતે રાઈટ લદ્દાખમાં ઓએનજીસી દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. તો કહે છે પૃથ્વીની ગરમીમાંથી 24/7 વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક છે ને 1 મેગાવોટ પાયલોટ પ્રોજેક્ટ આધારિત ઉત્પન્ન કરવામાં આવશે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો કે સર ભારતનો પહેલો જીઓથર્મલ કૂવો પૂછી લે તો તમે કીધું સર પુગાગાઠી લદ્દાખ, કોણ આને ડેવલપ કરશે તો બી ઓએનજીસી. ચાલો ભાઈ, તો તમે કીધું હા સર રાઈટ આ એક ઇમ્પોર્ટન્ટ હશે. ધેન સ્વદેશી ડિસ્પોઝેબલ ટર્બોજેટ ઇન્જિન, શું કહે છે સ્વદેશી છે, ડિસ્પોઝેબલ છે, પ્રભુ આને ડિસ્પોઝ કરી શકો છો. શું છે આ ટર્બો જેટ એન્જિન, માને કે મિસાઇલ અને ડ્રોન માટે, કે મિસાઇલ્સ અને ડ્રોન માટે ભારતમાં નિર્મિત ડીઆરડીઓ અને આઝાદ એન્જિનિયરિંગે ભાઈ આગળ સ્વદેશી ડિસ્પોઝેબલ ટર્બોજેટ એન્જિન બનાવ્યું છે કે ભાઈ કહે છે કે ભાઈ આ વજનમાં હલકું અને માત્ર એકવાર ઉપયોગ માટે બનાવવામાં આવેલું બી આ પ્રકારનું એન્જિન છે. જે રીતના તમે નહીં ઉપયોગ કરતા તમારા થાળી માટે બી ડિસ્પોઝલ કે બી એકવાર ઉપયોગ કરે છોડ દીધું, બસ એ જ પ્રકારની કહાની છે અહીં આગળ. તેના સંદર્ભમાં તો બી ટર્બોજેટ એન્જિનના સંદર્ભમાં કે બી એકવાર ઉપયોગ કરો ને અહીં આગળ રાઈટ એકવાર ઉપયોગ કરીને ને બીજી વાર ઉપયોગ ના કરી શકાય એ પ્રકારનું હલકું અને માત્ર એકવાર ઉપયોગ થઈ શકે એ પ્રકારનું ડિસ્પોઝેબલ ટર્બોજેટ એન્જિન બનાવ્યું છે. કોને? ડીઆરડીઓ અને આઝાદ એન્જિનિયરિંગ. શેના માટે? મિસાઇલ અને ડ્રોન માટે. ચાલો, રાષ્ટ્રીય યોજના અને પ્રોજેક્ટ દેખીએ આ વીકમાં શું હતું. જેમ કે યોજના ચર્ચામાંથી પરિવર્તન યોજના, શું કહે છે પરિવર્તન યોજના, તો આ કોને તો મંત્રાલય, તમે કીધું હા સર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. આનો હેતુ શું છે તો દિલ્હી એનસીઆર માં વાયુ પ્રદૂષણ ઘટાડવું. હેતુ બીજો હેતુ શું છે પર્પઝ કે ભાઈ જૂના ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એની જગ્યાએ ઈવી અથવા તો ભારત સ્ટેજ એમિશન 6 લાવવું. તમને ખ્યાલ છે ભારત સ્ટેજ એમિશન બાદ ભારત સ્ટેજ 4 આવ્યું હતું રાઈટ ને ધેન 5 ની કહાની બની નહીં, હવે 6 ની વાત છે. બી આ ભારત સ્ટેજ એમિશન શું છે તો જે પ્રદૂષણની માત્રા છે બી કોઈ વ્હીકલમાં કેટલી હોવી જોઈએ એની વાત કરે છે. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો, જેના માટે કુલ ખર્ચ કેટલો ફાળવવામાં આવે છે 9,585 કરોડ. વર્તમાનમાં ભારતમાં વ્હીકલ માટેની સ્ક્રેપ પોલિસીનો સમયગાળો શું છે, કેટલા વર્ષ બાદ ભારતમાં વ્હીકલોને ઠીક છે ને કે ભાઈ સ્ક્રેપ માટે મોકલવાની વાત છે, તો તમે કીધું સર 15 વર્ષ બાદ, જોઈ 15 વર્ષ બાદ. તો આ બી તમે ધ્યાનમાં રાખજો. દેન એક મિશન ચર્ચામાં હતું ગોલ્ડન સ્પાઇસ મિશન. અચ્છા, ગોલ્ડન સ્પાઇસ મિશન ક્યાં આગળ તો મેઘાલય. કયા સમયગાળા દરમિયાન તો 2026 થી 2030 સુધીના સમયગાળા માટે ગોલ્ડન સ્પાઇસ મિશન છે. એક્ઝામમાં સીધો સિમ્પલ સવાલ પૂછે પ્રભુ કે આ જે ગોલ્ડન સ્પાઇસ મિશન છે તેના સાથે સંબંધિત છે, તો તમે કીધું ભાઈ આ હળદર સાથે સંબંધિત છે. અચ્છા, તો આ કહે છે કે વિશ્વ વિખ્યાત ઔષધીય ગુણો ધરાવતી લકાડોંગ હળદર, જેને જીઆઈ ટેગ મળ્યો હતો, ને લકાડોંગ હળદરમાં સામાન્ય ટર્ટોરિયમ જે 3 થી 7% ની વાત કરે છે, તો જ્યાં આગળ લકાડોંગ હળદરમાં 7 થી 12% ટર્ટોરિયમ ગુણ હોય છે. ઠીક છે ને, તો જે ઔષધીય ગુણ ધરાવે છે તો તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બી આ ગોલ્ડન સ્પાઇસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. ક્યાં આગળ
મેઘાલયમાં બી એક્સપોર્ટ કરવામાં આવશે દુનિયામાં. ચાલો, ત્યાર પછી વર્તમાનમાં આરઓ રિપોર્ટ અને કોલની વાત આવી, બી કોલસા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી. તો આરઓ રિપોર્ટ કહે છે કે ભાઈ 42 બંધ પડેલી કોલસાની ખાણોનો વૈજ્ઞાનિક ઉપયોગ કરવા માટે બી વર્તમાનમાં ચર્ચા બની, રાઈટ. તો કહે છે ચલો ઠીક છે. તો બી આરઓ રિપોર્ટ કોને બહાર પાડ્યો? તો કોલસા મંત્રાલય. અને કોલનીર તો બી કહે છે જે બંધ પડેલી જે ખાણો છે તો એનો સોલર પાર્ક યા કૃષિ કરવા માટે બી ઉપયોગ કરી શકે છે. ચલો, બિહારની પ્રથમ નદી જોડો પરિયોજના. તો બી બિહારમાં બે નદીઓને જોડવાની વાત છે. તો બેલવા મીનાપુર લિંક ચેનલ જે 68.80 કિલોમીટર લાંબી છે. તો કહે છે કે જે બાગમતી નદીના જે વધુ પડતું જે પાણી છે, જે પૂરનું પાણી છે, એને બૂઢી ગંડક નદીમાં વાળવામાં આવશે. તો બિહારની પ્રથમ નદી જોડો પરિયોજનાની વાત છે. તો બી બેલવા મીનાપુર લિંક ચેનલ 68.80 કિલોમીટર લાંબી છે. ચલો, डन है ना. चलो, ત્યાર પછી देखिए जो राज्यों थी આ વીકમાં સવાલ देखिए तो भी उत्तर प्रदेश, राइट. उत्तर प्रदेशના લખનૌના કુકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં ભારતની પહેલી નાઇટ સફારી સ્થાપિત કરાશે અને વિશ્વની 5મી. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી, ત્યારબાદ બી આ રાત્રિ જંગલ સફારીને મંજૂરી આપી છે ને આ પ્રકારની મંજૂરી મેળવનાર દુનિયાનો 5મો દેશ બની ગયો છે. લખનૌમાં સ્ટાર્ટ થશે, રાઈટ, નાઇટ સફારી. ચલો ઠીક છે. મહારાષ્ટ્રમાં થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્યમાં ભારતનું પહેલું એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય બનશે કે જ્યાં આગળ બી એઆઈ થી પક્ષીઓ પર વોચઆઉટ લગાવવામાં આવશે ને જેના માટે 45 કરોડ ખર્ચ કરવામાં આવશે. ત્યાર પછી છત્તીસગઢમાં બી આ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ અને આ ઉત્તર પ્રદેશ વાળો સવાલ કે રાઈટ કે ભારતની પહેલી નાઇટ સફારી. તો તમે કીધું હા સર, રાઈટ, કે કુકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં. તો બી આ ઉત્તર પ્રદેશ લખનૌની વાત હતી. અને આ છત્તીસગઢ વાળો સવાલ કે જોખમ અને ટ્રસ્ટ આધારિત બિઝનેસ એપ્રુવલ સિસ્ટમ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બને? તું છત્તીસગઢ. કે બી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવાની કહાની છે. તો કહે છે બી નાના વેપારીઓ માટે નિયમ સરળ કર્યા. ચાલો, ત્યાર પછી પશ્ચિમ બંગાળ કોલકાતાની નેશનલ લાઇબ્રેરીમાં શબ્દલોક ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શરૂ કરાયું. સર, આ ઇમર્સિવ નો મતલબ શું થાય? કે ભી માની લો તમે કોઈ વોર મ્યુઝિયમમાં ગયા છો તો જ્યારે તમે મ્યુઝિયમની મુલાકાત લો છો તો ભી અહીં આગળ તમને ફીલ થશે કે ભી તમે એકચ્યુઅલમાં જ્યારે મ્યુઝિયમમાં જાઓ તો ફીલ થાય કે નહીં યાર તમે એકચ્યુઅલમાં વોર ક્ષેત્રમાં ઊભા છો. તો એ પ્રકારનો આભાસ થાય. તો એ પ્રકારનો જે આભાસ કરાવે છે તો એને ઇમર્સિવ કહેવામાં આવે. તો ભી જે ભારતનું પહેલું ઇમર્સિવ ભાષા સંગ્રહાલય ક્યાં સ્ટાર્ટ થયું છે? તો કોલકાતામાં. તમિલનાડુના કિલ્લઈ ગામ, રાઈટ, જે તમિલનાડુમાં જે કિલ્લઈ ગામ છે, તમિલનાડુનું જો વાત કરીએ, તમિલનાડુ રાજ્યનું પહેલું આબોહવા અનુકૂળ માને કે ક્લાઇમેટ રેઝિલેન્ટ ગામ બન્યું છે. ચાલો, તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. એક પોઈન્ટ હતો, ઠીક છે ને, કે બી ક્લાઇમેટ રેઝિલેન્ટ. જેમ કે વર્તમાનમાં તમને ખ્યાલ છે સર, શું ખ્યાલ છે કે બી આ વખતે શેની ચર્ચા હતી? કે બી આ વખતે ચર્ચા એ હતી પ્રભુ, રાઈટ, અલ નીનો એક્ટિવ છે, રાઈટ. શું એક્ટિવ છે? અલ નીનો. હવે તમને ખ્યાલ છે જે અલ નીનો છે એ વરસાદ નહીં લાવતું. શું નહીં લાવતું? વરસાદ નહીં લાવતું. પરંતુ જે લા નીનો છે, લા નીનો, લા મતલબ જે વરસાદ લાવે છે કોણ? તો લા નીનો. તો હવે કહાની ચેન્જ છે કે જ્યારે અલ નીનો એ, ઠીક છે ને, કે ભાઈ ભરપૂર માત્રામાં વરસાદ દઈ દીધું ને, મુદ્દો એ બી છે કે 10,000 કિલોમીટર સુધી કે ભાઈ ભારતથી લઈને ચાઇનાથી લઈને સાઉથ કોરિયા સુધી બી વાદળો એકદમ ઘેરાયેલા છે કે ભાઈ ભરપૂર માત્રામાં વરસાદની કહાની છે. તો એક જવાબ દેજો તમારા રિસર્ચથી ને એની પર ચર્ચા કરીશું આવતીકાલના સેશનમાં કે સર જો અલ નીનો એક્ટિવ છે તો સર વરસાદ ક્યાંથી? રાઈટ, જો સર આ વખતે અલ નીનો એક્ટિવ હતું તો વરસાદ ક્યાંથી? જરૂર કમેન્ટ કરજો. ચલો, देन વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય સમાચારથી દેખીએ તો સર કહાની બની કે ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવતો કાયદો પસાર કર્યો.
ને આ પ્રકારનું કામ કરનારો યુરોપનો પહેલો દેશ બન્યો. અચ્છા, દુનિયાનો પહેલો દેશ કયો દેશ બન્યો તો જેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો? તો ભાઈ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા કીધેલું દેખો યાર 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. અને દુનિયાને એક રાહ દેખાઈ હતી કે પ્રભુ જે સોશિયલ મીડિયા છે બાળકોના દિમાગ માટે રાઈટ મજબૂત છે નહીં, કારણ કે ત્યાં આગળ જે અલગ અલગ ટ્રેન્ડ છે, તમે જેવા વિચાર ધરાવો તમને એ પ્રકારની રીલ દેખાવા મળે. જો તમે હેપી છો તો તમને હેપીએસ્ટ રીલ દેખવા મળે, સેડ હો તો સેડ રીલ દેખવા મળે. જો હેપી હોય તો भी आज में ऊपर आसमान नीचे ચાલતું હોય, ને જો સેડ હો તો ખડા હું આજ भी वही किसी के इंतजार में, રાઈટ? તો આ પ્રકારની રીલ ચાલતી હોય ને જો તમને જે પ્રકારના થોટ્સ આવે એ પ્રકારની રીલ ચાલતી હોય. અને બાળકો માટે બી સોશિયલ મીડિયા પર કોઈ એવા ફિલ્ટર તો છે નહીં કે ભી હા ભી બાળક યુઝ કરી રહ્યો છે. અને ઘણા એવા કન્ટેન્ટ છે જે બાળકોના માનસિકતા માટે નુકસાનદેહી છે. ને આ પ્રકારના સંદર્ભથી બી અલગ અલગ દેશોએ સ્ટ્રિક્ટ એક્શન લીધા છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆત કરી હતી, જેને ઘણા બધા દેશોએ ફોલો કર્યું. ફ્રાન્સે ફોલો કર્યું, સ્પેને ફોલો કર્યું હતું, રાઈટ? તો કીધું હા સર. સાથે સાથે ભારતમાં સર ક્યાં સ્ટાર્ટ થયું છે? હા સર, ભારતમાં એક રાજ્ય છે જેને નેશનલ એજ્યુકેશન પોલિસી બી સૌથી પહેલા લાગુ કરી હતી. અને એને આ પ્રકારનો જે ઓસ્ટ્રેલિયાનો વિચાર છે એને બી લાગુ કરી દીધું. શું કર્યું હતું? તો આ પ્રકારનું કામ કર્યું હતું કર્ણાટકે. કર્ણાટકે શું કીધું કે દેખો યાર, ભારતમાં 15 વર્ષથી નીચેના બાળકો માટે કર્ણાટક રાજ્યમાં સોશિયલ મીડિયા પર બેન, કે પ્રભુ ભણવા લખવામાં ધ્યાન આપો, દુનિયાદારી 15 વર્ષ બાદ બી શીખી શકો. ઠીક છે ને? સોશિયલ મીડિયા પર વર્તમાનમાં રીલો દેખીને શું કરશો યાર? કામ એવું કરો તમારી ખુદની રીલ કટ થાય ને લોકો દેખતા હોય. હા સર, વાત ઠીક છે, તો ખુદ જ શેર કરો, ખુદ જ લાઈક કરો, રાઈટ? હા સર, એ બી છે. અચ્છા, ત્યારબાદ જો વાત કરીએ ક્યાં હતા? હા, ત્યારબાદ સર કહાની એ બની કે સર કર્ણાટકના દેખીને આંધ્રપ્રદેશ બીજું રાજ્ય બની ગયું. આંધ્રપ્રદેશે શું કીધું કે 13 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા બેન. તો આ ધ્યાનમાં રાખીશું. ચલો, ચીનના શાંઘાઈ ખાતે વર્લ્ડ એઆઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું, જેમાં 29 દેશો સામેલ છે, ભારત સામેલ. તો આ ધ્યાનમાં રાખજો. WTO સબસિડી મત્સ્ય પાલન સબસિડી કરાર સ્વીકારનાર ભારત 123મો દેશ બન્યો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સબસિડી. ચલો, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ દાવેદારી 2028-29 માટે અસ્થાયી સભ્ય બનવા માટે ભારતે શાંતિ અભિયાન સ્ટાર્ટ કર્યું છે. ને ભારતની અસ્થાયી સભ્ય બનવા માટે દાવેદારી કોની સામે છે? તજાકિસ્તાન સામે. ભારત અત્યાર સુધી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો 8 વખત અસ્થાયી સદસ્ય બની ગયો છે. તમને ખ્યાલ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં 5 મેમ્બર જે સ્થાયી સદસ્યો છે જેમની પાસે વીટો પાવર છે. કોણ છે? બી અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, ચાઇના છે અને રશિયા છે. બી આ 5 દેશો પાસે વીટો પાવર છે. ને આ દેશોને વિજેતા દેશો કહેવામાં. ક્યારે? સેકન્ડ વર્લ્ડ વોરમાં. અચ્છા, 10 અસ્થાયી દેશો છે જેમનો કાર્યકાળ 2 વર્ષનો હોય. તો આ ધ્યાનમાં રાખી લો. ચલો, વર્તમાનમાં મહત્વપૂર્ણ નિમણૂક દેખી બી નીતિ આયોગના નવા સીઈઓ બન્યા છે અનુરાગ જૈન. ઇન્ફોસિસના એમડી સીઈઓ બન્યા આશીષ ડેસ એપ્રિલ 2027 થી. ઇકોવોસના નવા અધ્યક્ષ બન્યા બસીરુ ડિયુમાફે, સેનેગલના રાષ્ટ્રપતિ છે. બે આફ્રિકન દેશોનું એક ગ્રુપ છે. લિથુઆનિયાના નવા પીએમ બન્યા છે મિન્ડોગાસ કિન્કેવિચ. તો આ ધ્યાનમાં રાખી શકો. હવે દેખો યાર, તમારા જે 20 થી 26 નો જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે, જેમ કે 20 જુલાઈએ વિશ્વ ચેસ દિવસ મનાયો. કેમ પ્રભુ 20 જુલાઈ, કેમ 21 નહીં? તો 20 જુલાઈ 1924 ના રોજ રાઈટ તમે કહેશો ભી હા ભાઈ ફિડેની સ્થાપના થઈ. ફિડે કોણ છે? ચેસને રેગ્યુલેટ કરતી સંસ્થા. તો આ ધ્યાનમાં રાખજો. ડન છે. સાથે સાથે 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ મનાવવામાં આવે છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે બી ભારત ક્યારે મનાવે છે? તો ભારત જે રાષ્ટ્રીય રાઈટ તમે કીધું હા ભાઈ રાષ્ટ્રીય સ્પેસ દિવસ મનાવે છે 23 ઓગસ્ટના રોજ. કેમ 23 ઓગસ્ટ, કેમ 22 ઓગસ્ટ નહીં? તો 23 ઓગસ્ટ એટલા માટે આપણે 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે મનાવીએ છીએ, કારણ કે ભારતનું જે ચંદ્રયાન 3 મિશન સફળતાપૂર્વક લેન્ડ થાય છે આ દિવસે. ધેટ્સ વાય. દેન 22 જુલાઈના રોજ વર્લ્ડ બ્રેન ડે મનાવીએ છીએ. ને આ વખતની થીમ શું છે? બ્રેન હેલ્થ એક્સેસ ફોર ઓલ. અને 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ પણ મનાવીએ છીએ. તો આ બી ધ્યાનમાં રાખો. 23 જુલાઈએ નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે મનાવીએ છીએ અને 24 જુલાઈએ ઇન્કમ ટેક્સ ડે મનાવીએ છીએ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો.
અને અહીંથી એક પોઈન્ટ એ બી યાદ રાખજો કે વર્ષ 1860 જે જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં પહેલી વખત આ વેરો લાગુ કરવામાં આવ્યો હતો. ક્યારે? 24 જુલાઈના રોજ. તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો. ચાલો ભાઈ, ઠીક છે ને? તો તમે કીધું હા સર. મતલબ ઇન્સ્ટાગ્રામ ને તમને ખ્યાલ આવી જાય પ્રભુ તમે શું વિચારી રહ્યા છો. તમે વિચારી રહ્યા છો પ્રભુ આજ ખુશ છે તો બી ખુશ વાળા દેખાશે, વિચારી લે બી પ્રભુ સેડ છે સેડ વાળા આવશે. મને ખ્યાલ નહીં ભાઈ અલ્ગોરિધમ એ રીતના સેટ કર્યું છે. મે બી તમે જે રીલ વધુ દેખી લેતા હો યા જેમાં તમે વધુ રૂકી જાઓ એ પ્રકારની રીલ તમને દેખવા મળી જાય. ઠીક છે ને? દેન જો બીજા પોઈન્ટ દેખીએ જેમ કે એનકાસ, ભારતનું પ્રથમ યુપીઆઈ સક્ષમ મીલ કાર્ડ લોન્ચ કરનાર કંપની. હવે ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકશે. એ તો પહેલા બી થઈ જતું. ચલો ઠીક છે. ઓપરેશન તુફાન કેરળ રાજ્ય દ્વારા ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે શરૂ કરાયું. રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડ ઉઝબેકિસ્તાનમાં આયોજિત 58માં ઓલિમ્પિયાડમાં ભારતના તમામ 4 છાત્રોએ ગોલ્ડ મેડલ જીત્યા અને આ પ્રકારનું કારનામું કરનાર પહેલો દેશ બી બન્યો કે જ્યાં આગળ તમામ 4 સ્ટુડન્ટ જીતી ગયા હોય. 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તમિલનાડુના વીએસ રત્નવેલ. લગભગ આ ચેસ ગ્રાન્ડ માસ્ટર અને વેટલેન્ડ સાઇટ વચ્ચે કોમ્પિટિશન ચાલી રહી છે. ઠીક છે ને? હાલમાં 100મી વેટલેન્ડ સાઇટ બની ગઈ ને આ બી 99 સુધી પહોંચી ગયા. ટાઈપ 1 ડાયાબિટીસ સમિટ, ભારતમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન થયું. ક્યાં આગળ? જોધપુર રાજસ્થાન ખાતે. સાથે સાથે બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીની બેઠક ક્યાં યોજાઈ ગઈ? બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીનું 16મું સંસ્કરણ ભારતના ચંડીગઢ ખાતે. ઠીક છે ને? તો આ ધ્યાનમાં રાખી શકો. ચાલો બી આટલા પોઈન્ટ ડન છે. હવે દેખો યાર કે તમને ખ્યાલ છે કે હવે આનાથી આપણે 60 એમસીક્યુઝ લઈશું. રાઈટ? કેટલા લઈશું? 60 એમસીક્યુઝ. ઠીક છે ને? તો આ તમારું વીકલી કરંટ અફેર્સની કહાની અહીં ડન થાય છે.